આ કપા તો હારા છે ખાસે મોટા છે પહા આ લગી રે મેદોમન સરે ચોખ્ખું ચટ છે એટલે વળી સારું છે નકર અત્યારે કપા હું કપા કરશી તો 4 મોટી હોય અંદર દેખાય જ નહીં કે કપા છી પણ આપણે તો કમ્પ્લેન છે ચોખ્ખા છી વળી હારા છી આ થોડા દાડા પહેલાં જ હુકાઈ ગયા હતા પા તો વરસાદ પડ્યો ને તે મેઘ પડ્યો કંઈ ના આવે તો કોઈ પોણી ના હોય તો આબા દેજો કપા પણ પોણી આબા દેવાનું કર્યું અને વરસાદ ચાલુ થયો વળી તેમાં 15 દાડા શાંતિ વારું નહીં પડે કોઈ જફાત નહીં 15 દાડા એ કપા તો હારા થયા છે આપણે જો ને અમાર રૂ થાય એટલે વળી હેડે આપણે વળી દિવાળી તો થઈ જાય હા કાકરીના વેરા સી તો ખરા હારા સી ફૂલ બૂલ આવી ગયો છે પાછો ફરી આએ ચાલુ થઈ જાય ને જેનું મોટું તો હું તો કહું આનો એક ઘરનો મરચું મેઠું આવે ને કરતા હાનું લાવવાનું ઓ ખોડા આય એ જોજે પાછો એ કંઈ કાકીના સોળે સી ને એ કપા ભાગી નહીં શાંતિ આવજે પાછો આ જેટલી મજૂરી કરી હો સમજો ને અને ભાજી નાખો છો મેં પર આ બાજુ આય બોલો તો જબર કરી છો તમે અંદર કરવી તો પણ તારા દિવાળી કોક વાળી લુખડો ભેગા થઈએ કપા જબર બનાશે એક નંબર હીરો બાકી કપા તો તારા તો સૌ એવું બને છે જોન જોરદાર તાન શું ચાલે છે બોલો હું કરતા હતા એ બાજુ કીધું હું એ બાજુ પેલી 4 ઉપર આવ્યા તો ત્યાં બાજુ મને એકડ્યો કહું તો તમે તમને ભારી ગયો 4 ઉપર આવ્યા છો કે અત્યારે જપતા નહીં તમે બોલો બરી શું કરે 4 ઉપર આબુ પર મેલોન શાલે બધું હે જા દે કેવું છે હું તો તહેવાર ચાલુ થવા આવ્યા છે એમાં મસુકી બહુ મંદી છે તમે વાત જ ના પૂછ્યો કયો મંદિરની તો હું વાતો કરું કયો તમને આ તહેવારો આવ્યા છે પણ ખીચામ રૂપિયો નહીં બોલો આ શાવર મને બેસી ગયો દશામાં વરસ તહેવાર મેરો આબા થયો પણ રૂપિયો નહીં પહોંચ મેરામે હું જાય જોવાના કપા બપ્પા કહું થયા હોય તો વળી ભારીએ કોક પણ દિવાળી વગર કશું ભારવાનું નહીં મેરા ઉપર તો રૂપ ઉતરવાનું નહીં કોઈ નહીં ઉતરાયું પહોંચી જ વળાયું નહીં ઘરમાં લાવવા નહીં પૈસા બોલો મેરો હું ફરક કયો આમાં તમે મારે 1 વીઘો સટીમાં 4 વાયો હું લ્યો હું ભારે કયો કોઈ લેવાનું નહીં જારમાં એ બહેનું થાય વળી બીજું તો હું બહેનો પગાર આવે છે મહિને પાપડી લાવી હતી માં જતા રહે પૈસા ખોડાજી સાચું કહું ને આ તહેવાર થોય વાત નહીં આવે ફેર તો આ વખતના તહેવાર થોડા ખરાબ જોઈએ છે બાકી ખોડાજી આવતા વર્ષથી મારે બેહી એમ પણ હતી કે હારા જતા જ નહીં ત્યાં બોલો આ તહેવાર આમ પૈસો ના વાગી જામ મારે તો 2 વર્ષથી પૈસા જ નહીં હોતા આ તહેવારો આવે દિવાળી તો હપ્પુચા નહીં હોતો લ્યો મારા આઠેમાં એટલે મંદી ચાલુ થઈ જાય ખબર નહીં પણ આઠેમ નહીં હેઠતી મારા હરખી આઠેમે તો જેવું તેવું કરીને થોડા પૈસા લાવીને જવું પડશે જવું તો પડશે ખોડાજી કોક તો કરવું પડશે કે ઘેર બેહીને પૈસા ભેગા થવા નહીં કોઈ ઘેર બેઠે જ પૈસા ભેગા નહીં થવાના તમારી વાત કરો લેવડો તે હમણાં જીએ પેલા બાવરિયો હોમાં કંકોરો વેરને કોઈ તો ફોજ મળશે કોક તો કરીએ ને તાનામાં હોય ભાઈ કોઈ મેન નહીં આવે એવું ખોડાજી બોલો ના હોય તો થોડી ફોદ વધારે વેણીએ ને તો વેચીએ જે 200 રૂપિયા આવે ફોદ વેચીએ ને તો વળી પૈસા ભેગા થઈએ તો રાખી દઉં ના તો લેડો વાડે ફરીએ હું શાક જેટલું થશે તોય બસ હો હેડો ને 2 દાડા વાળી શાક ના લાવવું પડે થયું તહેવારો નજીક આવી ગયા ને કાકરી ઉતરતી નહીં કાકરી ઉતરશે એટલે બધા તહેવારો પતી જવાના છે અને ગામમાં કોઈ રૂપિયો આપણને તો હાલવા તૈયાર નહીં આ તો વળી કાકરીને ભરોસે કોકના જોડી 5-10 હજાર રૂપિયા લઈએ કોઈ કાકરી થશે એટલે હાલ લે પણ કોઈના જોડી આપણે તો સારો સંબંધ જ રહ્યો નહીં કોઈ સારી ગોરા બોલાવતું જ નહીં મને તો હું આમાં પૈસા કોક અમે તો એ વિચાર્યું છે અને અમે ચોક દાઢીએ લાગવું પડશે કોકના કપા આમ ગોડ કરવા જતું રહું છે અત્યારે તો લોકો તો કાકરી કેવી ઉતરે તમે જોવા તો 3-4 પાઉચ અને મારા તો એ હજુ ફૂલે બેહ્યું નહીં આખું એટલે ના તો એના કાકરી વેણવા જતો રહું પેલા મગલાની ચોરી છે મેં નહીં પૂછ્યું એ કાલ પંદર પૂછતો કે દાઢીઓ બાળીઓ તો લાલા ક્યાં ને તો ના તો ઇનામ જ કાલ જતો રહું જે હોવા બહુ ઊભા થયા એ કેમ કે આવા આઠામાં આપણે પાસે પેલો જુગારના બુગા રમવા જોશે એટલે પૈસા તો જોશે કૂતરા શું કરી એટલે આ કોઈ તમારે બોલવાનો સ્વભાવ લે તો તને હું કહેવાનું લે તને મોન હાલવાનું મારે હા કૂતરો ના કોઈ તો પણ લાલો તો કે લાલા જી ના કે પણ લાલો કયો લાલો કહેવાનું એ પેલું નહીં તમે તો હા તમારા મા બાપે સંસ્કાર આપ્યા નહીં લાગે તમને હા નહીં હાલે હે સંસ્કારની વાત તો લાલાજી કરો નહીં તો સારું હું તો કહું છું ચમ સંસ્કાર તો ખબર છે ગોમ ના આખા કુના ચેવા છે તાન આપણા સંસ્કાર તો એક નંબર છે તારા સંસ્કાર ખબર છે હારા હોય તો બાયરી હોય નહીં આખો દા ભવ કરતો હોય છે તો કૂતરા પર હું કેમ બોલે ભવ કરી
પેલી તાર બહેરીને નહીં કાઢી મેલી બહેરીને કાઢીએ તો 2 વર્ષ થયો 2 વર્ષ છે પણ બાકી એવી કાઢી મેલાય એટલે જાવ હું તો કૂતરા કહું જેવો તહેવાર થઈ આવે છે લઈ આવો ના હતો કહું જો નહીં લાવવી મારે કોઈ તમારું ખારું જોવાનું ઘરમાં થાય વળી શું નહીં લાવવું સુખ મારે આખો દા નવરો બેહી રહ ઘેર કશું કોમ ધંધો નહીં કરતો તો કોમ્બો હોય તો ક્યાં મારે તો મજૂરી જવું પડશે છો તને વાળી કોમે રખાતું છે કૂતરા જેવો સ્વભાવ અને તારો સવારે દારી આવી હજી તો પૈસા માંગી તો હોજે પૈસા જોવો જ ન તાર શું હાલો વાત કરી તે આખો દાર જોયો તો ગમર રોટલા તોડતો હોય લોકોની કે માંગી માંગી હમણાં બપોરે જ જતો પેલો 10-12 વાળા તું જોઈ કને આવ્યો તો ખબર છે તને કીધું તું કઈ કીધું તું જ નહીં માં આવ્યો હ્યું હવે મેલ ના 4-5 જણા કીધા હતા કે લાલાને કીધું નતું ને તો એ નફટ થઈને ત્યાં આવી ગયો તો કે ખાવા દેખી તો ઘણા દાડા થઈ જાય પેલો ઉનાળામાં ખાધી તું લગનમાં અને એ તો તું બાજરો નતો લે તો બાજેલો તો પણ તો હું કહું જાઉં અમારે સંબંધ સારો કરવો આમ પડે સમજી જુઓ અરે નફટ થઈ જાઓ. જાવ ખાવા જ જાય છે ખાલી પેલા ખાવા કૂતરા તો પડે જતો રહ્યો સવારે એ બધી ખબર ના પડે ખોડિયા કૂતરો ના કર્યો ને કે લાફો મેલી તા કૂતરા પર ભોગો ભોગો કરી નાખું દાર વાત કરી એ મનસુખજી આમ જાઓ તમે ને કે હું ખોટો ઝઘડો કરી તારા જેવા ગોડાને કોઈ કોમી ના રાખે એટલો મત ગોડો નહીં હું તો ડાયો હું હવે મેલ ને શાલ ગોડું જ છે ને તમે તને ક્યાં મોટા ડાયા થઈ જાઓ જો તમારે ફેક્ટરીઓ ચાલી મિલો ચાલી અમાર ફેક્ટરી નહીં ચાલતી પણ ઘર હેડે છે સુખી સંસાર છે અમાર તો અમારે નહીં એકતું એ તો ખબર છે કેવું કાકરી જો હેડે છે એ બનાવી છે કાકરી ભૂ જોવાનું કાકરી લઈને બેહીને મેન ના આવે જો લાલાજી એનો મતલબ તમે એમ કહેવા માંગો તમે બહુ બુદ્ધિવાળા માણસ ભાઈ બુદ્ધિ વાળા જ છે કહેવાનું છો જરૂર છે સીએ જ ને પછી ચોય કહેવાનું કાકરી ભેગું કપા કરે એ જો બે કોમ એક અંગાત તમે કરીશો હોય કોઈ એકલી કાકરી વાઈને બેહી ગયા હો બહુ બુદ્ધિ હે ને ઓય ઈ કાકરી અંગાત કપા હી જો દવા કરવી પડશે બેની એ સૂરજ અમે બેટા હવે આ ચા ને કાકરી ઉતરે ચા ને તમે કમો કે કમાશ્યું બેટા લેતા આ છોકરાને એક તો એને એની મમ્મીને અંગાત મોકલ્યો તો સારું હતું મોકલો મારા બિચારો સુખી કર હોત તો ના ના બેટા હેડીને જા ને બધું પારે ભૂઈ હા ચાલ લઈ જા સાયકલ બિચારો છોકરો તો સુખી રહત તો ખરો હું તમારા આગળ એક શરત મેલું જો તમે રે પાર કરો તો તમામ બુદ્ધિવાળા હું ગણું બાકી તમે તમે મેલો? ગોડા આમ 5,000 રૂપિયા મેળવા પડે કશો વાંધો નહીં તે પણ મારો શું ફાયદો 5000 મિલી તમે 5 મેલ છે 5 ના 10 હું આલે કમાવાનો ચાન્સ છે તમે આ ગોડ હોવાનો છો કોઈ કશું ચેલેન્જ કમાવાનો બેલેન્જ ચાન્સ આવે બહુ છે મેલવા લાંબુ છો હી મેલવા હી પરે ગઈ પડે હે એટલા તો પડે હે મેલ દે તા હું તો કોઈ બિયા વગર એ તો હું લાયા તો ને ઓછીના લાયા તો 10000 એ તો કશું વાતો ને મેલ દે કેટલા રહ્યો આય શિખર મેલી દે બોલ્યા ગન હેલે ઉભા પૈસા રહો ઉભા તો આવું કહી ગયું શરત જોવા દે પપાવી પર એમના પૈસા પારી નહીં પાહો પુરાજી આ હું લઈને આવ લે ગોળ ને કેરું લાઈન ખાઈ આ જો ને બે ઢેપો ગોળ છે ને એક કેરું છે એમાં તો હું બુદ્ધિ દોરાવાની ના હોય તો લાવજે ખાઈ જાઉં સોલીને બાજુ ગોળ ને અડધું લઈ લેજો ખાઈ લઈએ હેડો ફટાફટ મેલો આ ઢેપો ગોળ આ ખાવા મળશે પૈસા મેં દે લાવજો. પૈસા મેલો પેલા લ્યો મને. શરત જ અમારે અમારે ચાલુ કેરું થાય ખાવા માટે 5000 મેલવા પછી પાછા લ્યો પૈસા લે મેં છે શરત એ શરત ભાઈ મેં કીધું તું શરત પાર પારો તમારા બુદ્ધિ હોય તો લઈ જજો 10,000 રૂપિયા ઓ તમામ તો કુણીએ ગોળ લગાડીને ચટારું છું તાકાત હોય ને તો ચાટીને બતાવો 5000 ના 10 મેલો 10 ના 20 આલું કેટલા ઈ બોલો 10 લ્યો શરત બોલ બોરે અધર કરો બે બોય બોય હું લેવા ધકડી છે માં હાથથી ભાવ ખાવાનું એટલું છે કરવાનું 10 20 લેવાય કે નહીં લેવા 10 ના 20 વીહે લેવાના છે ને આ ખાવાનું છે આપણા લ્યો બોય થાય કરી લ્યો હવે પછી જ્યાં ગોળ શું કરે નહીં લાવો. લ્યો શરત યાદ રાખજો શરત હારા તો લઈ લે 10,000 રૂપિયા ને રૂપિયો નહીં આલું હા હેડો લઈ લેજો હેડો ને આ ગોળ ચાટી જા ખાવાનું ગોળ રે ઓહો લાવો તમે ચાટો લે આ વળી ચીજે ખાવાનું પાછો હા હા શાંતિ ખવાઈ જાય તમારા બુદ્ધિઓ તો ખાઈને બતાવો પોખતું નહીં કુણીએ ચોટારેલો ગોળ ખાઈ જો ને લઈ જાઓ 10,000 પછી થોડો અધર કરજો ખાઈ જાઉં એ ઓ ભાઈ અગરબત્તી નહીં કરવાનું ભાઈ જાય ભાત તો પણ એવું નહીં કરવાનું. થયું બહુ ઓહી વખોઈને ખાઈ જવાય કે પણ કુને ચોટાયેલો હોય ને તો બુદ્ધિવાળા નથી આપણે. હા તમારો મયરો આખો ભાગીને તમે ખાઈ જાઓ આવ દો 20,000 રૂપિયા આ લે વખોઈને ખાધો હોય કુને એ ચોટાયેલો તો ને વખોરીને મનસુખજી એ 10,000 પણ 50,000 મસૂરજી રૂપિયા પોકતું જ નહીં હોય તો બુધું લેવા ને બળ્યું કાઠું કર્યો છે આ તો જ્યાં તમારા 10,000 રૂપિયા હો ભાઈ નાખવા નથી તમારા 10,000 રૂપિયા 10,000 જ્યાં. રૂપિયા છે બોલો
ઉશીના લાયા તો એ જતા રહે મનસુખજી ઉશીના લાયા તો એ જતા રહે પૈસા આમાં આપણે નહીં ખાઈ આખ્યા તો એ હાનો ખાય લે બીજા મેલું એ વાત તો પૈસા સાચી એને તું કયો ખાઈ તું બતાય ખાઈ લે. બતાય. હે, કોની ચોટાડી. લે આ 10,000 બીજા હા. લે હેડ. ખાઈને બતાવો તમે હેડો તને કહો આના કોને સિવાય તારું ચોટાડેલો ગોળ બીજું ખાઈને બતાવી તમે બતાવો ખાઈને હોવા કોને ચોટાડેલો ગોળ ખાઈને હા, બતાવી તમે હો નજીક આઈ લે મારું કોમ છે હા તો દર કર એને નહીં ખવડાવવાનો મારા નહીં ખાવ તારે ખાવાનું છે કોને લગાડેલો ગોળ ખાઈ લીધો મેં આવું તો હોતું છે વાત કરવાથી બધું આવું હોય મેં એવું કીધું તું પોતાની કુણીએ અમાર કુણીએ પેલો કરે. અમાર કુણીએ લગાડે ખાધો લે અમે તો. અને તમે યાર આવું કેમ ખો મેં શું કીધું તું કોને લગાડેલો ગોળ ખો અને દહના વી લઈ જાઓ મેં એવું નતું કીધું કે તમારી કોને લગાવેલો ગોળ તમે ખો મનસુખજી 20,000 જ્યાં ગોડો છેતરી ગયો મારો બેટો ગોડું ગોડું કરતા હતા તો બહુ હશે ને હે હતો. જબરો છેતરી ગયો જબરો છેતરી ગયો મોઢું ગળું કરીને કરવાનું લે આ એક એક ગોળનું ટેપું કરીને ગોળ તો નહીં ખાઓ પણ આ કેરું લઈ જઈએ છીએ અમારી લઈ જાઓ, કેરું અમાર ખાધે તમારા જત રહીએ તમારા પૈસા એમાં લાવી 2 ડઝન કેરો અમુક કેરું ખાવા જેવા ના રહ્યા આ તો હા મને ગોડું ગોડું હારું અલે આ સાચી વાત હો લાલા જેવી બુદ્ધિ કોઈના જોડી છે નહીં કેવા પરાઈ લીધા તો જેવો સૂર્યા હા અમાર હવે બા લે આલા પૈસા પેલા ડબ્બા મૂકી દે લોય રે પાહો મૈથી હા પપ્પા જબરજસ્ત તાલ આવી ગયો આ તે પાહો મને કે ગોડો ગોડો અલે હું તો ડાયો હો લ્યા જો તો તમે મને ઓળખતા નહીં એ યુવાનો કુનિયો ચોટાડેલો ગોર મુખ હોય જો કાલે મનસુખજી આ તો 20,000 માં એક કેરું પડ્યું કોનાથી તો પેલા ફોલ વેરવાની હેતા ને એ વેની ખાધી હોત સારું હતું આ સાચી વાત 20,000 ના જવત આપડા હવે તહેવાર કરવા નહીં ગમી મને આ પૈસા લઈ ગયો ને 20,000 તે હું તો ઓશીના લાવ્યો તો તહેવાર કરવા એ જતા રહ્યા પૈસા જબરા લઈ ગયા ખોડાજી આ તો છેતરી ગયો લાલિયો ગોડો હતો પણ ચેલું હોશિયાર પેલું બુદ્ધિ વાપરીને આમાં વાપરી તો ખરી ને વિચાર્યો તો જોન પાવ કે તમોન ચો કીધું હતું કે તમારા કુનીનો જ ખો કાને. આપણે એ બુદ્ધિ દોડી ના એ તમારી કુનીનો ખાઈ લીધો ને તો આપણે 20,000 આવો થોમાં બીજા પણ એ બુદ્ધિ ના પોકી કે એટલે કદી અહીંથી ને કરવાનું જ નતું કંકોડો બેનો અહીં વ્યાય ના તો સારું હતું બોલો ખોટા આયા આપણે હું તો કહું છું હેડજો ઘેર અમે હવે ભેગું થવું ને હાલ હા હેડો પૈસા જતા રે 20,000 મનીમાં બોલો યાર ધ્યાન